નમસ્કાર, આજના તાજા સમાચારની માહિતી મેળવીએ તો રાહત દરે અનાજ માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવેલો છે. ગરીબ પરિવારોને દર મહિને રાહત દરે અનાજ પૂરું પાડવાનો કેન્દ્ર સરકારના અન્ન સુરક્ષા એક્ટ હેઠળ આવરી લેવાતા પરિવારોની આવક મર્યાદાની અંદર વધારો કરવાનો નિર્ણય રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. હવેથી માસિક 10,000 ને બદલે 15,000 સુધીની આવક ધરાવતા પરિવારોને અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવેશ કરવામાં આવશે. હવે વધુ 62 લાખ નાગરિકોને આનો લાભ મળવાનો છે, જે હેઠળ કુલ 3.82 કરોડ લોકોને આવરી લેવામાં આવશે. એટલે કે જે લોકોની માસિક આવક 10,000 રૂપિયા હતી, જે પહેલાં તેને જ મફત અને રાહત દરે અનાજ આપવામાં આવતું હતું, પરંતુ સરકાર દ્વારા હવે નિર્ણય બદલીને જે લોકોની 15,000 સુધીની પણ આવક હશે તેવા લોકોને પણ સરકાર રાહત દરે અનાજ પૂરું પાડશે, જેવો પણ સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવેલો છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતની પ્રાથમિક શાળાઓની દશા કેવી છે તેની માહિતી મેળવીએ તો ગુજરાતની સરકારી શાળાઓની અંદર શિક્ષકોની ભારે અછત છે. વિવિધ જિલ્લાઓની અંદર સરકારી શિક્ષકોની 2,500થી વધુ જગ્યાઓ ખાલી છે, જેમાં 2 જિલ્લાની 54 સરકારી પ્રાથમિક શાળાઓની અંદર શાળા દીઠ માત્ર એક જ શિક્ષકની નિમણૂક કરવામાં આવેલી છે અને આ જિલ્લાઓની અંદર શિક્ષકોની 900થી વધુ જગ્યાઓ ખાલી છે. તો બીજી તરફ વિધાનસભામાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપવા માટે સરકાર પગલાં ભરી રહી છે તેવું પણ નિવેદન આપવામાં આવી રહેલું છે. પરંતુ જે રીતનો અત્યારનો અહેવાલ જોઈએ તો સરકારી શાળાઓની અંદર શિક્ષકોની અછત વર્તાઈ રહી છે અને જે સરકારે તાત્કાલિક ધોરણે ભરવી જોઈએ. તો એ સાથે જ મોંઘવારીને લઈને પીએમ મોદી દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે. મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલા મોંઘવારીને લઈને એલર્ટ મોડની અંદર આવી ગઈ છે. આવી સ્થિતિમાં ડુંગળીની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ પહેલા ઘઉં, ચોખા અને ખાંડની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવેલો છે અને 7 ડિસેમ્બર ગુરુવારે ખાંડના ભાવની અંદર વધારો થતાં સરકારે શેરડીમાંથી ઇથેનોલ ઉત્પાદન ઉપર પણ પ્રતિબંધ મૂકેલો છે. આમ ફરી એકવાર લોકસભાની ચૂંટણી પહેલા સરકાર એક્શનના મોડની અંદર આવેલી પણ જોવા મળી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં આગળ વધીએ તો બેવડી ઋતુની અંદર રોગચાળો વકરી ચૂક્યો છે. હાલ બેવડી ઋતુના કારણે શરદી, ખાંસી, ડેન્ગ્યુ, તાવ, ઝાડા, ઉલટી અને ટાઇફોઇડ સહિતના રોગચાળો વકરી ચૂકેલો છે અને છેલ્લા 5 દિવસમાં પાણીજન્ય રોગોની અંદર 150થી વધારે કેસો નોંધાઈ ચૂક્યા છે. તો કમળાના 27, ઝાડા ઉલટીના 61, ટાઇફોઇડના 62 કેસ નોંધાઈ ચૂકેલા છે અને બીજી તરફ અર્બન હેલ્થ સેન્ટર ઉપર દર્દીઓની સંખ્યાની અંદર વધારો જોવા મળ્યો છે અને એક રિપોર્ટ અનુસાર શરદી, ખાંસીના 2,000થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. તો ડેન્ગ્યુના 46, મલેરિયાના 23 અને ઝેરી મલેરિયાના 6 કેસ પણ નોંધાઈ આવ્યા છે. ને દિવસે બેવડી ઋતુના કારણે રોગચાળાની અંદર હવે વધારો પણ જોવા મળી રહેલો છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો દૂધના ભાવની અંદર વધારો. દેશની અંદર ગત 1 વર્ષની અંદર દૂધના ભાવની અંદર જોરદાર વધારો આવેલો છે. એક જ વર્ષની અંદર દૂધના ભાવની અંદર 6.5% જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે. દેશની સૌથી મોટી દૂધ કંપની અમૂલે ગત વર્ષની અંદર દૂધના ભાવની અંદર પ્રતિ લીટરે 8 રૂપિયાનો વધારો કર્યો છે. એમ કે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસના અહેવાલ મુજબ વધુ માંગના કારણે દૂધના ભાવની અંદર આવનાર દિવસોની અંદર પણ હજી પણ વધારો જોવા મળવાનો છે. દૂધના ભાવની અંદર વધારાનું સૌથી મોટું કારણ પશુ આહારની સતત વધતી કિંમતો છે, જેના કારણે આવનાર દિવસોની અંદર હજી પણ દૂધના ભાવની અંદર વધારો જોવા મળે તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર પણ સામે આવ્યા છે. ગુજરાતની અંદર નવી મેડિકલ કોલેજ બનાવવા ઉપર પૂછાયેલા જવાબની અંદર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડલિયાએ સાંસદની અંદર જણાવ્યું છે કે નવી મેડિકલ કોલેજ બનાવવાની પ્રોસેસ ચાલુ છે અને આ યોજનાની અંદર પ્રથમ ચરણની અંદર 58 અને
બીજા કેટેગરીમાં 24 નવી મેડિકલ કોલેજો બનાવવામાં આવશે. આ યોજના હેઠળ કુલ 157 નવા મેડિકલ કોલેજ સ્થાપિત થવાના છે, જેમાંથી 5 મેડિકલ કોલેજ ગુજરાતની અંદર નવસારી, નર્મદા, પંચમહાલ, પોરબંદર અને મોરબી જિલ્લાની અંદર બનાવવામાં આવશે, જેવી પણ જાહેરાત કરવામાં આવેલી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો જનધન ખાતા ધારકો માટે મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર છેલ્લા 2 વર્ષથી જે એકાઉન્ટની અંદર પૈસાની કોઈ લેવડ દેવડ નથી કરવામાં આવી તેવા એકાઉન્ટને નિષ્ક્રિય એકાઉન્ટ કહેવામાં આવે છે. અને આવી રીતે વર્ષ 2014માં શરૂ થયેલા જનધન યોજનાની અંદર 8 લાખથી વધારે નિષ્ક્રિય એકાઉન્ટ છે. ત્યારે સરકારનું કહેવું છે કે વર્ષ 2023માં આવા ડુપ્લિકેટ જનધન ખાતા ધારકો ઉપર સરકાર કાર્યવાહી કરી શકશે અને સાથે જ એક્ટિવ જનધન ખાતા ધારકો માટે રોકાણ સંબંધિત નવી યોજના પણ લાવી શકે છે, જેવા પણ મોટા સમાચાર આપવામાં આવી રહેલા છે. ફરી એકવાર ઘાતક અને મહામારીના સમાચાર સામે આવ્યા છે. ચીનની બીમારીએ વિશ્વના અનેક દેશોની અંદર હવે પ્રસરતી જોવા મળી છે. ચીનની અંદર ન્યુમોનિયાની બીમારીએ હાહાકાર મચાવ્યો છે. ચીનની બીમારી હવે કોરોનાની માફક વિશ્વના અનેક દેશોની અંદર ઝડપથી પ્રસરી રહી છે. વિશ્વના અનેક દેશોમાં બાળકો તેની ઝપેટની અંદર આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને ડેનમાર્ક, યુએસ અને નેધરલેન્ડની અંદર આ બીમારી ઝડપથી પ્રસરતી પણ જોવા મળી છે. આ બીમારીની અંદર તાવ, ઉધરસ, થાક અને શ્વાસ લેવાની અંદર તકલીફ જેવા લક્ષણો પણ જોવા મળી રહ્યા છે. અને કોરોનાની જેમ હવે આ ફરી એકવાર નવી બીમારી પણ વિશ્વના અનેક દેશોની અંદર પ્રસરતી જોવા મળી રહેલી છે. તો એ ઉપરાંત પરિવહન વિભાગ દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે. દિલ્હી પરિવહન વિભાગ 2024 સુધીમાં સમગ્ર શહેરમાં 18,000 સાર્વજનિક EV ચાર્જિંગ સ્ટેશન લગાવશે. અને આ પગલાંનો હેતુ એવા જિલ્લાઓની અંદર EVની માંગ વધારવાનો છે કે જ્યાં તે અત્યાર સુધી ઓછી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે EV સેલ અથવા તો સ્થાનોની ઓળખ કરશે જ્યાં પરિવહન વિભાગ, વિતરણ કંપનીઓ, ફ્લીટ ઓપરેટર્સ અથવા જાહેર કે ખાનગી કંપનીઓ સાથે ભાગીદારી કરીને સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરી શકાય. જેને લઈને પરિવહન વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવેલો છે કે જે 2024 સુધીની અંદર સમગ્ર શહેરની અંદર 18,000 EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે, જેવો પણ મોટો નિર્ણય પરિવહન વિભાગ દ્વારા લેવામાં આવેલો છે. તો ઉપરાંત સરકાર આપશે 1.60 લાખ રૂપિયા. પશુપાલન ઉપર ભાર આપવા માટે સરકારે પશુ ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ જામીન વિના રૂપિયા 1.60 લાખ સુધીની લોન મળશે. ખેડૂતોને આ લોન ઉપર 7% લેખે વ્યાજ ચૂકવવું પડશે અને જો લોન યોગ્ય સમયે ચૂકવવામાં આવશે તો સરકાર વ્યાજ દરની અંદર 3% સુધીની છૂટ પણ આપશે. આ મુજબ લોન માત્ર 4%ના વ્યાજ દરે ચૂકવવાની રહેશે અને લોન 5 વર્ષમાં પરત કરવાની રહેશે. અને વધુ માહિતી માટે બેંકનો સંપર્ક કરો અને ત્યાં જઈને આ વિશેની તમે સંપૂર્ણ માહિતી પણ મેળવી શકો છો. તો એ ઉપરાંત ઓનલાઈન ગેમ ઉપર લાગશે પ્રતિબંધ. ટીમ બનાવો, ઇનામ પાવો, દાવ લગાવો, કિસ્મત બદલો. આ પ્રકારની લોભામણી જાહેરાતો દ્વારા દાવ લગાવીને પૈસા કમાવાના સપના બતાવનારી ઓનલાઈન ગેમ બંધ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે ગુરુવારે આ અંગે એક એડવાઇઝરી જારી કરી છે. સરકારે કહ્યું છે કે ઓનલાઈન ગેમની સેલ્ફ રેગ્યુલેટરી સંગઠન તરફથી તપાસ કરવામાં આવશે. નિયમો ઉપર છાછા ઠરશે તો જ ઓનલાઈન ગેમને પબ્લિક પ્લેટફોર્મ ઉપર ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. નહીં તો આવી તમામ જે એપ્લિકેશન હશે જે તપાસની અંદર ચાચી નહીં નીકળે તેવી તમામ જે એપ્લિકેશનો છે જેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે, જેવી પણ મોટી જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો ટ્રેનના મુસાફરો માટે પણ ખુશખબર સામે આવી છે. મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરો માટે ખુશખબર આવ્યા છે. દરરોજ મુસાફરી દરમિયાન થતી ભીડની સમસ્યાથી હવે છુટકારો મળશે. રેલવે ટૂંક સમયમાં મુંબઈમાં વંદે ભારત મેટ્રો લાવવાની યોજના બનાવી રહ્યું છે. રેલવે બોર્ડ તરફથી મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં જ અહીંથી લોકલ ટ્રેનો વંદે ભારત મેટ્રો ટ્રેન દ્વારા બદલી લેવાશે. રેલવે મુંબઈમાં 238 વંદે ભારત મેટ્રો ટ્રેન લાવવાની યોજના બનાવી રહી છે.
ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં બનશે લાયન કોરિડોર. અમરેલી અને ભાવનગર જિલ્લામાં શેત્રુંજય નદીના કાંઠે 200 જેટલા સિંહ વસવાટ કરે છે, ત્યારે સરકાર દ્વારા સમગ્ર વિસ્તારને શેત્રુંજી કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરવા અને લાયન કોરિડોર તરીકે વિકસાવવા આયોજન હાથ ધરાયું છે. આ મુદ્દે વન વિભાગે ગામડાઓની અંદર લોકો સાથે મીટિંગો શરૂ કરી છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં 170 જેટલા ગામોને સમાવીને કુલ 109 ચોરસ કિલોમીટર જમીનની અંદર કન્ઝર્વેશન રિઝર્વ બનાવવામાં આવશે, જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવવાની છે. તો એ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે. ભારત સરકારે હવે પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમમાં 10 લાખ રૂપિયાથી વધુના રોકાણ ઉપર ઇન્કમ પ્રૂફ ફરજિયાત કર્યું છે. એટલે કે જો હવે તમે રોકાણકાર છો અને પોસ્ટ ઓફિસની યોજનાની અંદર રૂપિયા 10 લાખ કે તેથી વધુનું રોકાણ કરે છે, તો તેણે કેવાયસી દસ્તાવેજના રૂપની અંદર આવકનો પુરાવો પણ આપવો પડશે. મની લોન્ડરિંગ અને ટેરર ફાઇનાન્સ પર અંકુશ લાવવા માટે સરકાર દ્વારા આ મોટો ફેરફાર પણ કરવામાં આવી રહેલો છે. તો એ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે. કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ અને વરિષ્ઠ નાગરિક બચત યોજના જેવી નાની બચત યોજનાઓના વ્યાજ દરની અંદર નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે 0.70% સુધીનો વધારો કર્યો છે. સુકન્યા સમૃદ્ધિ વ્યાજ ઉપર જે દર પહેલા હતો 7.6%, જેને વધારીને 8% કરવામાં આવ્યો છે. વરિષ્ઠ નાગરિકો માટે 8%થી વધારીને 8.2% કરવામાં આવ્યો છે. અને કિસાન વિકાસ પત્રનો વ્યાજ જે દર છે જે 7.5% કરવામાં આવ્યો છે. જોકે સરકારે હજી પીપીએફ સ્કીમના દરોની અંદર કોઈ પણ પ્રકારનો બદલાવ કર્યો નથી. તો ઉપરાંત ગુજરાતમાં બનશે દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ. રાજકોટમાં દેશનો સૌથી મોટો સદભાવના વૃદ્ધાશ્રમ તૈયાર થઈ રહ્યું છે. રામપર ગામે આજે 200 કરોડના ખર્ચે તૈયાર થનાર વૃદ્ધાશ્રમનું મોરારી બાપુ અને પરમાત્મા નંદનજીના હસ્તે ભૂમિપૂજન થયું હતું. વૃદ્ધાશ્રમમાં 700 રૂમ બનાવવામાં આવશે અને અહીં એકસાથે 2100 જેટલા વડીલોને આશરો આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. નિરાધાર અને સંતાન નથી તેવા વડીલોને આશરો આપવામાં આવશે અને સાથે સાથે તેમની સારવાર પણ વિનામૂલ્યે કરવામાં આવશે, જેવું પણ કહેવામાં આવી રહેલું છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો રાજ્યની અંદર નવા 18 પાર્ક બનાવવામાં આવશે. રાજ્ય સરકારે 18 નવા પાર્ક બનાવવાનો નિર્ણય કર્યો છે. જૂન 2025 સુધીમાં તમામ પાર્ક શરૂ કરી દેવાની યોજના બનાવવામાં આવી છે. રાજકોટની અંદર મેડિકલ ડિવાઇસ અને ઇમિગ્રેશન જ્વેલરી પાર્ક, મોરબીની અંદર જાંબુડિયા અને પોનોલીમાં સિરામિક પાર્ક, વલસાડ અને પોરબંદરમાં સી ફૂડ પાર્ક, જલાલપુરની અંદર ટેક્સટાઇલ પાર્ક, જ્યારે ચાપરા અને અમીરગઢની અંદર ફૂડ પાર્ક તેમજ સાણંદની અંદર સ્પે પાર્ક બનાવવા માટે પણ યોજના બનાવવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર નવા 18 પાર્ક બનાવવામાં આવશે અને આ પગલે આદિવાસી વિસ્તારની અંદર પણ રોજગાર વધશે, જેવી પણ માહિતી સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવી રહેલી છે. ત્યારબાદના જરૂરી સમાચારમાં આગળ વધીએ તો કેન્દ્ર સરકાર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે. સરકારે 14 પ્રકારની દવાના ફિક્સ ડોઝ કોમ્બિનેશન ઉપર પ્રતિબંધ મૂક્યો છે. નિષ્ણાતોની કમિટીએ જણાવ્યું હતું કે આ દવાઓના સંયોજનથી સ્વાસ્થ્યના લાભોનો કોઈ પણ પુરાવો નથી, જેના કારણે માનવ સ્વાસ્થ્ય માટે જોખમ પણ ઊભું થઈ શકે છે. કેન્દ્ર સરકારે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940ની કલમ 26A હેઠળ એફડીસીના ઉત્પાદન, વેચાણ અને વિતરણ ઉપર રોક લગાવી છે. સાથે જ આ દવાઓના કોમ્બિનેશન ઉપર પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવેલો છે. કેન્દ્ર સરકારે તુવેર, મગ, અડદની દાળ અને ડાંગરના ટેકાના ભાવની અંદર વધારો કર્યો છે અને આ અંગે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે કે છેલ્લા 9 વર્ષમાં ખેડૂત ભાઈઓ અને બહેનોના હિતની અંદર ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલા છે. આ શ્રેણીની અંદર આજે સરકારે ખરીફ પાક માટે એમએસપીની અંદર વધારાને લઈને મંજૂરી આપી દીધી છે, જેથી ખેડૂતોને તેના ઉત્પાદન માટે વળતરયુક્ત ભાવ મળવા ઉપરાંત પાકની અંદર વિવિધતા લાવવાનો પ્રયાસનો પણ પ્રોત્સાહન આપવામાં આવશે, જેવો પણ નિર્ણય લેવામાં આવેલો છે. એટલે કે ખેડૂતોના જે પાક હોય છે, જે વેચાણને લઈને એમએસપીના જે ભાવ હોય છે તેની અંદર વધારો કરવામાં આવ્યો છે, જેથી કરીને ખેડૂતો પોતાનો જે ઉત્પાદન કરેલો સામાન હોય છે તેને ઊંચા ભાવે વેચી શકે. તો ઉપરાંત મોંઘવારી ભથ્થામાં થશે 50%નો વધારો. જુલાઈમાં ફરીથી ડીએની જાહેરાતની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે ખુશખબર સામે આવ્યા છે.
રેલવેની એક સોસાયટીએ 8મું પગાર પંચ બનાવવા માટે નાણામંત્રીને પ્રસ્તાવ મોકલ્યો છે. પ્રસ્તાવમાં આવતા વર્ષે મોંઘવારી ભથ્થું 50%ને પાર થવાની વાત પણ કહેવામાં આવી છે. મીડિયાના અહેવાલ મુજબ RSCWએ નાણામંત્રીને 8મું પગાર પંચ બનાવવાની અપીલ કરી છે અને કહ્યું છે કે 1 જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થું 50%ને પાર પણ જઈ શકે છે જેવી પણ અપીલ કરવામાં આવી છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો એરપોર્ટ ઉપર શારીરિક તપાસથી છુટકારો મળશે. એરપોર્ટ ઉપર મુસાફરોને સુરક્ષા કર્મીઓ દ્વારા કરવામાં આવતી શારીરિક તપાસથી મુક્તિ મળવાની છે. નિષ્ણાતોની ટીમ એવી ટેકનોલોજી ઉપર કામ કરી રહી છે જેના દ્વારા ફિઝિકલ ચેકિંગ આપોઆપ થઈ જશે. સરકાર દેશના તમામ એરપોર્ટ ઉપર 2 થી 4 ફૂલ બોડી સ્કેનર લગાવવા જઈ રહી છે અને આ બોડી સ્કેનર અને મેટલ ડિટેક્ટર લગાવ્યા પછી મુસાફરો, એરપોર્ટ સ્ટાફ અને કેબિન ક્રૂની ખાસ કિસ્સાની અંદર જ તપાસ કરવામાં આવવાની છે. ત્યારબાદના મહત્વના સમાચારની અંદર નજર કરીએ તો હાર્ટ અટેક અંગે આરોગ્ય મંત્રી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડલિયાએ ICMRના એક સ્ટડીની અંદર દાવો કરતા જણાવ્યું છે કે જે લોકો ગંભીર રીતે કોરોનાથી પીડિત હતા તેમને હાર્ટ અટેકથી બચવા માટે 1 કે 2 વર્ષ સુધી સખત કે વધારે મહેનત કરવાથી બચવું જોઈએ. સ્ટડી મુજબ આવા લોકોએ વધુ કસરત, દોડવું કે ભારે વ્યાયામ કે પછી અન્ય શ્રમથી દૂર રહેવું જોઈએ. અને ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર હાર્ટ અટેકના કેસની અંદર વધારો જોવા મળ્યો છે અને નાની ઉંમરના લોકો ગુજરાતની અંદર વધારે પ્રમાણની અંદર મોત થતું પણ જોવા મળી રહેલું છે. તો એ સાથે જ PM મોદી દ્વારા પણ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહેલો છે. વિદ્યાર્થીઓ માટે મોદી સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. ભારતમાં વિદેશી યુનિવર્સિટીને કેમ્પસ સ્થાપવાની મંજૂરી આપવાના નિયમને જલ્દી જ આખરી રોપ અપાશે. આ અંગે વિદેશી દૂતાવાસ અને યુનિવર્સિટીઓ પાસેથી માહિતી લેવાનું કામ પણ પૂરું થઈ ગયું છે. UGCના અધ્યક્ષ પ્રોફેસર જગદીશ કુમારે જણાવ્યું છે કે કેટલીક વિદેશી યુનિવર્સિટીઓએ ભારતમાં કેમ્પસ ખોલવાની ઈચ્છા દર્શાવ્યા બાદ ભારત સરકારે આ દિશાની અંદર કામ પણ શરૂ કર્યું છે. તો એ સાથે જ CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે. રાજ્ય સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે વધુ 5 શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કરી છે. આ સાથે જ રાજ્યમાં કુલ હવે મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે. હવે નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી નગરપાલિકા અપગ્રેડ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાઈ જશે. રાજ્યમાં 13 વર્ષ બાદ નવી 5 મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ઉમેરો થવાનો છે. તો ઉપરાંત 60 કરોડ ભારતીયો ઉપર પાણીનું સંકટ ટોળાઈ રહેલું છે. નીતિ આયોગના તાજેતરના અહેવાલ મુજબ મોટી સંખ્યામાં ભારતીયો પાણીની અછતનો સામનો કરી રહેલા છે અને હાલમાં 60 કરોડ ભારતીયો પાણીની ગંભીર કટોકટીનો સામનો પણ કરી રહ્યા છે અને દર વર્ષે લગભગ 2 લાખ લોકો પાણીની અછતના કારણે મૃત્યુ પણ પામે છે અને 2030 સુધીની અંદર પાણીની માંગ પુરવઠા કરતાં બમણી થવાનો અંદાજ છે, જેનાથી દેશના GDPમાં લગભગ 6%નું નુકસાન કરાશે. જળવાયુ પરિવર્તનના કારણે પાણીના પડકારો હવે વધી રહેલા છે અને હાલ દેશની અંદર 60 કરોડ ભારતીયો પર પાણીનું સંકટ પણ ટોળાઈ રહેલું છે. તો ઉપરાંત 2050 સુધીની અંદર ઘઉં માટે મારવા પડશે ફાફા. વધતા તાપમાનથી ભારતમાં ઘઉંની ઉપજ 2040 સુધીમાં 5% અને 2050 સુધીમાં 10% ઘટી શકે છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. અભ્યાસની અંદર ઘઉં અને જુવારના ઉત્પાદન ઉપર હવામાન પરિવર્તનની અસરની સરખામણી કરવામાં આવી છે. જુવારના ઉત્પાદક ઉપર કોઈ અસર નહીં થાય અને 2030 સુધીમાં ઘઉં માટે પાણીની કુલ જરૂરિયાત 9% વધી શકે છે, જ્યારે જુવાર માટે પાણીની જરૂરિયાત આ સમયગાળા દરમિયાન માત્ર 6% વધી શકે છે તેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે. તો એ સાથે જ ટ્રેનની મુસાફરી થઈ જશે સસ્તી. રેલવે મંત્રાલયે વંદે ભારત એક્સપ્રેસના મુસાફરોને મોટી રાહત આપી છે. વંદે ભારત ટ્રેનનું ભાડું ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વંદે ભારત સહિત તમામ ટ્રેનોમાં AC સિટિંગ એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડાની અંદર 25%નો ઘટાડો થશે. રેલવેએ ભાડાની અંદર રાહત આપવા માટે ઝોનલ રેલવેને સત્તા સોંપવાનો નિર્ણય કર્યો છે. રેલવે મંત્રાલયે કહ્યું છે કે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી વધુ મુસાફરો ટ્રેનની અંદર મુસાફરી કરી શકે.
તો એ ઉપરાંત ક્રૂડ કંપનીઓને સરકારનો ફરી એકવાર ફટકો. સરકારે પેટ્રોલિયમ કંપનીઓને ફરી એકવાર ફટકો આપ્યો છે. 2 મહિના બાદ સરકારે ફરી ક્રૂડ ઉપર વિન્ડફોલ ટેક્સ લેવાની જાહેરાત કરી છે. સરકારે વિન્ડફોલ ટેક્સ 1600 રૂપિયા પ્રતિ ટન વસૂલવાની જાહેરાત કરી છે અને મે મહિનાની અંદર ટેક્સ નાબૂદ કરાયો હતો. વિન્ડફોલ ટેક્સ માત્ર ક્રૂડ ઉપર જ લેવાશે. પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇનના ઈંધણ ઉપર ટેક્સ લેવાશે નહીં. ઇન્ટરનેશનલ માર્કેટમાં મળતા વધુ નફાને અંકુશમાં રાખવા સરકાર દ્વારા ટેક્સ ઉઘરાવવામાં આવી રહેલો છે. તો એ સાથે જ ખેડૂતો માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવી રહેલો છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સહયોગ મળી રહે તે માટે વિવિધ પ્રયોગ રજૂ કરવામાં આવે છે, જેમાં કૃષિને આધુનિક અને સ્માર્ટ બનાવવા સફળ પ્રયાસો કરવામાં આવી રહેલા છે. સરકાર અનુસાર રાજ્યની અંદર 62 લાખ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની લાભ ત્યારે આપવામાં આવી રહેલો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડ્રોન દ્વારા બીજ અને જંતુનાશક દવાના છંટકાવનો નવો પ્રયોગ ખેડૂતો માટે પ્રસ્તુત કરવામાં આવી રહેલો છે. સીએમનું કહેવું છે કે હવે ખેડૂતોએ ડ્રોનથી સારો લાભ મેળવી રહ્યા છે, એટલે કે ડ્રોન દ્વારા ખેડૂતો દવાનો છંટકાવ કરી શકે છે અને જેના કારણે ખેડૂતોના સ્વાસ્થ્યની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા જોવા નહીં મળે, જેવી પણ ભલામણ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી રહેલી છે. તો એ સાથે જ વિદ્યાર્થીઓ માટે પણ ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે શિયાળાની ઋતુની અંદર વિદ્યાર્થીઓના હિતની અંદર એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે પરિપત્ર જાહેર કરીને શાળાઓને સૂચના આપી છે કે વિદ્યાર્થીઓને શિયાળાની અંદર પોતાના ઘરેથી ગરમ કપડાં પહેરીને આવવા માટેની છૂટ આપવામાં આવે. રાજ્યની અંદર કોઈ પણ શાળા વિદ્યાર્થીને ગરમ કપડાં મામલે કોઈ દબાણ કરી શકશે નહીં, જેવી પણ મોટી જાહેરાત વિદ્યાર્થીઓના હિતની અંદર કરવામાં આવી રહેલી છે. તો એ ઉપરાંત ઓનલાઈન ગેમિંગ ઉપર જીએસટીને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. ઓનલાઈન ગેમિંગ ઉપર જીએસટી ટેક્સનો દર 28% કરવામાં આવ્યો છે, જેના માટે લોકો હવે સરકારની ટીકા કરી રહ્યા છે. અને આ દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું છે કે તેઓ જીએસટી કાઉન્સિલનો સંપર્ક કરશે અને તેમનો જે દરો અત્યારે 28% કરવામાં આવ્યા છે, જેને પુનઃ વિચારણા કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવશે. 127 ઓનલાઈન ગેમિંગ જૂથનું કહેવું છે કે આ નિર્ણય પછી ઉદ્યોગે મોટા પાયે કર્મચારીઓની ચૂંટણી તરફ ધ્યાન આપવું પડશે. તો એ ઉપરાંત એસબીઆઈએ ગ્રાહકોને આપી છે મોટી ભેટ. દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. એસબીઆઈએ તેની યોનો એપનું અપગ્રેડેડ વર્ઝન લોન્ચ કર્યું છે અને આ અપગ્રેડેડ એપમાં ગ્રાહકોને ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રોલની સુવિધા મળશે અને આ અંતર્ગત હવે કાર્ડનો ઉપયોગ કર્યા વિના એટીએમમાંથી રોકડ ઉપાડી શકાશે. એપ દ્વારા બેંક ગ્રાહકોને યુપીઆઈ ફીચર જેમ કે સ્કેન અને પે કન્ટેન્ટ દ્વારા પે રિક્વેસ્ટ મની અને બીજી ઘણી બધી સુવિધાઓ પણ મળશે, જેવી પણ ભેટ ગ્રાહકોને એસબીઆઈ દ્વારા આપવામાં આવી રહી છે. તો એ સાથે જ ચોખાના ભાવ 12 વર્ષના રેકોર્ડ સ્તર ઉપર અત્યારે પહોંચી ગયા છે. ચોખાની કિંમત લગભગ 12 વર્ષની સર્વોત્તમ સપાટીએ પહોંચી ગઈ છે. એક અહેવાલ મુજબ સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને જણાવ્યું છે કે એફએઓના એકંદરે ચોખાના ભાવ સૂચાંક સરેરાશ 129.7 પોઈન્ટ હતો, જે જુલાઈમાં એક મહિનાની અંદર અગાઉની સરખામણીએ 2.8% વધારે હતો. સપ્ટેમ્બર 2011 પછી સૌથી ઊંચો સ્તર છે જે અત્યારે જોવા મળ્યો છે. ભારત સરકારે બાસમતી ચોખા સિવાય તમામ પ્રકારના ચોખા, કાચા ચોખાની નિકાસ ઉપર હાલ પ્રતિબંધ પણ મૂક્યો છે. સાથે જ ભાવ વધવાનું આ પણ એક કારણ અત્યારે જોવા મળી રહ્યું છે. તો એ સાથે જ રાજ્યની અંદર 21 રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતના 21 રેલવે સ્ટેશનોને નવું સ્વરૂપ આપવામાં આવશે. તાજેતરની અંદર જ 6 ઓગસ્ટે પીએમ મોદીએ સમગ્ર દેશની અંદર કુલ 508 રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ માટે શિલાન્યાસ પણ કર્યો હતો, જેમાંથી 21 સ્ટેશનો ગુજરાતમાં છે. અને આ યોજનાનો ઉદ્દેશ સ્ટેશનોની અંદર માળખાકીય સુવિધા વધારવી, યાત્રીઓની સલામતી વધારવી તેમજ આરામદાયક યાત્રા મળી રહે તે માટેનો છે. અને આ યોજના હેઠળ કુલ 1309 રેલવે સ્ટેશનોને
આવરી લેવામાં આવશે, જેમાંથી ગુજરાતની અંદર આવેલા 21 રેલવે સ્ટેશનોની છે જે પણ કાયા પલટ કરવામાં આવશે ને રેલવે સ્ટેશનો ઉપર નવી નવી સુવિધા આગામી દિવસોની અંદર મૂકવામાં આવશે, જેવી પણ મોટી ને મહત્વની જાહેરાત ગુજરાત માટે કરવામાં આવી રહેલી છે. તો એ સાથે જ બોર્ડની ફીની અંદર 10% કરવામાં આવ્યો છે વધારો. ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાની ફીની અંદર 10%નો વધારો કર્યો છે. બોર્ડે રેગ્યુલર તેમજ રિપીટરની પરીક્ષાના ફીમાં વધારો કરતા લાખો વિદ્યાર્થીઓને તેની અસર થઈ શકે છે. ધોરણ 10ની ફીની અંદર જે પહેલા 355 રૂપિયા લેવામાં આવતી હતી તે હવે વધારીને 390 રૂપિયા કરવામાં આવી છે. તો ધોરણ 12 સાયન્સની ફી જે પહેલા 655 રૂપિયા લેવામાં આવતી હતી તે અત્યારે વધારીને 665 રૂપિયા કરવામાં આવી રહી છે. તો સામાન્ય પ્રવાહની પરીક્ષાની અંદર 490 રૂપિયા લેવામાં આવતા હતા જે અત્યારે વધારીને 540 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. આમ 15 થી લઈને 40 રૂપિયા સુધીનો વધારો પણ ધોરણ 10, 12 અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના ફીની અંદર બોર્ડ દ્વારા આ ફીની અંદર વધારો કરવામાં આવી રહેલો છે. તો એ સાથે જ મિત્રો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંગે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ ભવ્ય રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થશે, જેને લઈને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ અંતિમ તબક્કાની અંદર જોવા મળી છે. આ કાર્યક્રમની અંદર પીએમ મોદી મુખ્ય યજમાન રહેશે, તેમજ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ટ્રસ્ટનું આમંત્રણ સ્વીકાર્યું છે. આ કાર્યક્રમની અંદર RSS સંઘના ડાયરેક્ટર મોહન ભાગવત, યુપી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ પણ હાજર રહેશે, જેવી પણ જરૂરી માહિતી મિત્રો જાહેર કરવામાં આવી રહી છે. તો એ ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનો થશે સસ્તા. બ્રિટન સાથે મુક્ત વ્યાપાર કરારને લઈને ભારત સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારી કરી રહ્યું છે. હાલમાં બ્રિટનથી આયાત થતા $80,000 થી વધુની કિંમતના ઇલેક્ટ્રિક વાહનો ઉપર 70 થી 100% ડ્યુટી લાગે છે, જે સરકાર ઘટાડીને 30% કરવાની વિચારણા કરી રહી છે અને આવી માહિતી સૂત્રો દ્વારા મળેલી છે. અને ઉલ્લેખનીય છે કે ભારતની અંદર ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે, તો બીજી તરફ નીચા ટેરિફથી બંને દેશો વચ્ચે વ્યાપારની અંદર પણ વધારો થઈ શકે છે અને આગામી દિવસોની અંદર ઇલેક્ટ્રિક વાહનો પણ ભારતની અંદર સસ્તા વેચાતા મિત્રો જોવા મળી શકે છે. તો એ સાથે જ નાના રોગ માટે દવા લેતા પહેલા ખાસ ચેતી જજો. એક રિસર્ચ મુજબ એન્ટીબાયોટિકનો વધુ પડતો ઉપયોગ તમને બીમાર કરી શકે છે. એટલું જ નહીં, 40ની ઉંમર બાદ લોકો માટે આ એક જોખમીની ઘંટડી પણ કહી શકાય છે. તેનાથી પેટની અંદર આંતરડાની અંદર બેક્ટેરિયાને નુકસાન પહોંચે છે અને આ અલ્પસેરેટિવ કોલાઇટિસનું કારણ બની શકે છે. અને અલ્પરેટિવ કોલાઇટિસ એક સોજો આંતરડાનો રોગ છે જે તમારા પાચન તંત્રની અંદર સોજો અને અલ્પસરનું કારણ બનશે અને ડોક્ટરની સલાહ લીધા વગર કોઈ પણ દવા ન લેવી જોઈએ, જેવી પણ સલાહો આપવામાં આવી છે. અને નાના રોગો માટે દવા ન લેવી જોઈએ જેવી પણ સલાહ આપવામાં આવી રહી છે અને વધુ પડતો દવાનો ઉપયોગ પણ ન કરવો જોઈએ જેવી પણ લોકોને સલાહ આપવામાં આવી રહી છે. તો એ ઉપરાંત ભારતની અંદર અભ્યાસક્રમની અંદર મોટો ફેરફાર કરવામાં આવી શકે છે. આગામી દિવસોની અંદર શાળાઓની અંદર વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત ભણાવવામાં આવી શકે છે. NCERTના સામાજિક વિજ્ઞાનના પુસ્તકની અંદર તેને સામેલ કરવામાં આવી શકે છે. ઉચ્ચ સ્તરીય નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ પેનલે આની ભલામણ કરી છે. પેનલનું કહેવું છે કે ભારતના રાષ્ટ્રીય કાળ હેઠળ ઇતિહાસની અંદર અભ્યાસક્રમના ભાગરૂપે શાળાઓની અંદર રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો ભણાવવા જોઈએ જેવી પણ ભલામણ કરવામાં આવી છે. અને આવનાર દિવસોની અંદર રામાયણ અને મહાભારત પણ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી શકે છે.